તો કોઈ જગ્યાએ શિવ મહાપુરાણમાં એવું નથી કહ્યું કે મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યનું સેવન કરવું. સંપૂર્ણ શિવ મહાપુરાણ ભણી લો. આમાં અનેક એવા ભાઈઓ બહેનો સજ્જનો વડીલો છે કે જેને સંપૂર્ણ શિવ મહાપુરાણ ગ્રંથનું અધ્યયન કર્યું છે, એને ખબર હોય. ઘણી વાર પ્રશ્ન થાય કે સાધુ સંતો મહાપુરુષો વૈરાગી ત્યાગીઓ માટે એક વસ્તુ અલગ છે. મહાશિવરાત્રિના દિવસે આપણે શા માટે ભાંગ પીએ ઘણી વાર ખબર નથી. મહાશિવરાત્રિ તો સાધના, ઉપાસના, અનુષ્ઠાન, મૌન રહેવાનું, શાંત રહેવાનું, શિવજીનું ભજન કરવાનું, પાર્થેશ્વર મહાદેવની પૂજા, શિવાલયની પરિક્રમા, બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન. મહાશિવરાત્રિએ કરેલું થોડું પૂજન સહસ્ત્રનું ફળ આપે છે. મહાશિવરાત્રિના દિવસે એક પાર્થેશ્વરની પૂજા કરી હોય તો એકમ વા કોટી ગુણિતમ, એક પાર્થેશ્વરની પૂજા કરોડો ગણું પુણ્ય આપનાર છે. એ મહાશિવરાત્રિ છે. તેથી ભગવાનનું આપેલું સુંદર મંદિર બાહ્ય પણ પવિત્ર રહે, ભીતરી પણ પવિત્ર રહે. બાહ્ય પવિત્રતા તો સ્નાન કરીએ, ભીતરી પવિત્રતા આહાર અને વિચારોમાં આપણે ધ્યાન રાખીએ. આહાર શુદ્ધિ તો વિચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ તો વાણીની શુદ્ધિ, વાણીની શુદ્ધિ તો વ્યવહારની શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ તો માણસની સફળતા. તેથી કયું મંદિર ભગવાનનું? આત્મા ગિરિજામતિ સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ પૂજા તે વિષયો ભોગ નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાંગિરો યજ્ઞ કર્મ કરોમિ તત દખિલો શંભો તવારાધનમ શંભો તવારાધનમ. ભગવાન મારું જીવન એ તારું આરાધન છે. વિશેષ પ્રકારે મારે કોઈ આરાધન ન કરવું પડે એવું મારું જીવન નિર્માણ કર્યું. આ સતીનો મોટો સંદેશ છે. હવે સતી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે અને મર્યાદાનું ને વિવેકનું જતન કરે છે. આપણી સુરક્ષા આપણો વિવેક, આપણી સુરક્ષા આપણી મર્યાદા. મર્યાદાનું ઉલ્લંઘન ન થાય, વિવેકનું ઉલ્લંઘન ન થાય. આ બધા જ નિયમોનું અનુસરણ સતીએ કર્યું છે. અને સતી પોતાની યુવાવસ્થામાં પોતાની માતા વીરણીને કહે છે, માં મારે મહાદેવને મળવું છે તો શું કરવું પડે? માતા વીરણી સ્વયં કહે છે કે સતી, મહાદેવને મળવા માટે મહાદેવ જેવું બનવું પડે. મહાદેવ તપસ્વી છે તો તારે તપસ્વીની બનવું પડે. શિવજી યોગી છે તો યોગીની બનવું પડે. બેટા, ભગવાન મહાદેવને મળવા માટે કઠિન તપ કરવું પડે. માં તું જો મને આજ્ઞા આપે તો હું ભગવાન શિવનું આરાધન કરું અને ભગવાન મહાદેવને મારે મળવું છે. માતા વીરણી પ્રસન્નતાપૂર્વક પોતાના પુત્રી સતીને અનુમતિ આપે છે. અને પિતાશ્રી દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને કહે છે, બેટા આપ જંગલમાં તપ કરવા જઈ શકો છો. અને યુવાન પુત્રી સતી હિમાલય પહાડોની કંદરામાં તપસ્યા કરવા માટે જાય છે. સુંદર હિમાલય પહાડોની કંદરા, સુંદર જલના ઝરણાઓ, જલનો સુંદર કલબલાટ, પક્ષીઓનો ચહેચહાટ, સુંદર સુંદર વૃક્ષો, શીતલ શીતલ સુંદર સુંદર હવા. એક સરિતાના તટ પર એક પહાડની તળેટીમાં સતી ભગવાન શિવનું આરાધન કરવા માટે બેસે છે. કઠિન આરાધનો પ્રારંભ કરે છે. પહેલા તો ફળ ખાય અને પોતાના શરીરની રક્ષા કરતા હતા. ધીરે ધીરે ફળનો ત્યાગ કર્યો. લીલા પાંદડાઓ ખાય, લીલા પર્ણો ખાય છે, એ પણ ત્યાગ કરી સૂકા પર્ણ ખાય છે, પોતાના શરીરની રક્ષા કરે છે. સૂકા પર્ણનો ત્યાગ કરી જલ પી અને પોતાના શરીરની રક્ષા કરે. ધીરે ધીરે જલને પણ ઓછું કર્યું છે. વાયુનું ભક્ષણ કરે છે, પ્રાણવાયુ લઈને પ્રાણની રક્ષા કરે છે.
આવું સતીએ તપ કર્યું છે ત્યારે ભગવાન મળ્યા છે. અને આપણે તો ઉપવાસ હોય તો હુંડો એક તો ફરાળ કરી જાય છે. આપણે કેટલું ખાઈ જાય છે. એના કરતાં તો ભોજન કરી લેવું વધારે સારું ભાઈ. ફરાળી ખીર, ફરાળી ભાખરી, ફરાળી સબ્જી, ફરાળી પાણીપુરી, ફરાળી પાવભાજી, ફરાળી પેલો પીઝો ફરાળી, આ બધું ખાવું એના કરતા તો ભાઈ તો 2 રોટલી ને શાક રોટલી ને દાળ ભાત ખાઈ લે. આ ઝંઝટ માટે બધી તપસ્યા કોને કહેવાય, સાધના કોને કહેવાય? આ બધી સાધના યુવાનીમાં થઈ શકે. વયોવૃદ્ધ માટે એક પણ સાધના નથી. જે માણસનું શરીર જર્જરિત બની જાય તેના માટે કોઈ સાધનાનું વિધાન કે નથી. આ બધી સાધનાનું વિધાન યુવા અવસ્થા માટે છે. સતીએ આવી કઠિન સાધના કરી યુવાનીમાં કરી છે. હવે તો ધીરે ધીરે કઠિન તપનો પ્રારંભ થાય છે. ફક્ત પ્રાણવાયુ ગ્રહણ કરે છે અને શરીરની રક્ષા કરે છે. શિવ મળતા નથી. ચારો તરફ અગ્નિને પ્રજ્વલિત કરે, ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરે. આવું સતી ભગવાન મહાદેવનું આરાધન કરે છે. અમારા મહાત્માઓ ઘણી વાર ધૂણી તાપે ને, તો ધૂણી તાપવાનો સમય હોય ને તો ચૈત્ર માસ છે. ઘણા મહાત્માઓ આવે એટલે ધૂણી તાપતા હોય, ચારે બાજુ અગ્નિ પ્રગટ કરે, ખુલ્લા શરીરે બેસે. ધૂણી તાપવાનો સમય ચૈત્ર માસ. ધૂણી તાપવાનો સમય 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો. કેટલો તાપ હોય, કેટલો તડકો હોય, એમાં ચારે પડું અગ્નિ હોય. આવા તાપમાં તપે ને પોતાના મનને એકાગ્ર કરે, મનને નીચોવી નાખે, કાયાને છિન્ન ભિન્ન કરી નાખે. ગાવું નથી. સતી આવું કઠિન તપ કર્યું છે. અને એ પછી ગરમીના દિવસો પૂર્ણ થાય, પછી વરસાદના દિવસો શરૂ થાય. કેવી રીતે સતી તપ કરે? શિવને મળવા માટે. અને આપણે તો 3 મહિનાનો સોમવાર કરીએ તો એ સોમવારમાં આપણું કાંઈ ઠેકાણું નથી હોતું. વરસાદના દિવસો પૂર્ણ થાય અને ઠંડીના દિવસો શરૂ થાય. સતી ઠંડા જળમાં ઉભા રહીને શિવનું આરાધન કરે છે. તેથી માક્ષર માસ મહાદેવના ભક્તો માટે જેટલો શ્રાવણ માસનો મહિમા છે એટલો જ માક્ષર માસનો મહિમા છે. પવિત્ર શ્રાવણ માસની બરાબરી કરનારો કોઈ મહિનો હોય તો માક્ષર માસ છે. એવું ન તમે સમજો કે પવિત્ર શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસમાં વિષ્ણુ પત્ની લક્ષ્મી શિવ ઉપાસના કરી અને તેને મહાદેવ મળ્યા. અને સ્વયં ભગવાન મહાદેવે કહ્યું શ્રવણ કરવાનો મહિમા, ચંદ્ર નક્ષત્ર યુક્ત પૂર્ણિમા. તેથી આ મહિનાને પવિત્ર શ્રાવણ માસ કહેવાશે. આ મહિનામાં મારી કોઈ ઉપાસના કરશે એના પર પ્રસન્ન રહીશ. અને એ સમયે વિષ્ણુ પત્ની લક્ષ્મીએ પણ ભગવાન મહાદેવને કહ્યું કે સાંભળો મહાદેવજી, જે કોઈ પવિત્ર શ્રાવણ માસમાં તમારી ઉપાસના, તમારી પૂજા કરશે એના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે. તેથી પવિત્ર શ્રાવણ માસમાં શિવ ઉપાસના કરવાથી વિષ્ણુ પત્ની લક્ષ્મીની પણ પ્રસન્નતા ઉતરે છે. અને મહાદેવના ભક્તો માટે વિશેષ કોઈ શિવની સાધના કરવી હોય તો માક્ષર માસ છે. અને ક્યારેય જીવનમાં અવસર મળે તો અવસર તો મળવાનો જ નથી, વલખા મારીને પૂરું જ કરવાનું છે આપણા 60, 70, 80 ને એવું હો. પણ ક્યારેય અવસર મળે તો માક્ષર માસમાં પંચાક્ષરમ પંચલક્ષમ, માક્ષર માસમાં પંચાક્ષર મંત્રનું 5 લાખ મંત્ર અનુષ્ઠાન કરવું. સર્વ સિદ્ધિ લવે નર જપે પંચાક્ષરમ. દુનિયાની બધી સિદ્ધિઓ આપનારો પંચાક્ષર મંત્ર છે. સિદ્ધિ એટલે ફૂંક મારીને કોઈને ચકલી બનાવી દેવું એવું નહીં કાંઈ. સિદ્ધિ એટલે ફૂંક મારીને કોઈને કાગડો બનાવી દેવો એ સિદ્ધિ નથી વાત. એ તો જાદુગરો સ્ટેજ ઉપર કરતા હોય કે આત્માનો કબૂતર ઉડાડે. સિદ્ધિનો અર્થ થાય છે આગવી બુદ્ધિ, વિકસિત બુદ્ધિ, દીક્ષિત બુદ્ધિ, તેની સિદ્ધિ કહેવાય છે. અને આપણે તો સિદ્ધિ એટલે બસ હાથમાં કાંઈ નો એના સોનાનો છીકો કાઢે. નહીં નહીં, એ તો જાદુ છે. એ તો જાપાનમાં એની કોલેજ છે. તમે જાપાનમાં 6 મહિના રહો, તમે આ બધું શીખી શકો છો. 6 મહિનામાં શીખવાડે આપે બધું જ. કબૂતર ઉડાડતા, કાગડા ઉડાડતા, કાગળિયા ઉડાડતા, પૈસા ઉડાડતા, બધું શીખવાડે. સિદ્ધિનો અર્થ થાય છે આગવી બુદ્ધિ, કુચાગ્ર દ્રષ્ટિ, દૂરની દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ. બુદ્ધિ વિકસિત અને દીક્ષિત બને.
આને સિદ્ધિ કહેવાય છે. સિદ્ધિ એટલે કોઈ જાદુ મંત્ર નહીં, ફૂંક મારીને કાંઈક નવું બનાવી દી એ સિદ્ધિ નથી. સિદ્ધ મહાત્મા તેને કહેવાય કે જેને કોઈ પણ પ્રશ્ન પૂછો શાસ્ત્ર સંમત તેની પાસે ઉત્તર હોય તેને સિદ્ધ પુરુષ કહેવાય. શાસ્ત્ર સંમત તેની પાસે પ્રત્યુત્તર હોય કે આ પુરાણમાં આ જગ્યાએ આ ગ્રંથની અંદર આ વસ્તુ કહે છે, આ તેનો જવાબ છે, આને સિદ્ધ પુરુષ કહેવાય. આ બધું શિવપુરાણ ગ્રંથની અંદર સિદ્ધ પુરુષોનું વર્ણન કર્યું છે. સિદ્ધ પુરુષોને કેવી રીતે ઓળખવા તેની વાત કરી છે. સતીએ માક્ષર માસમાં ભગવાન શિવનું આરાધન કર્યું છે. નાગોના હાર પહેરનારા એ મહાદેવ, હું પગે લાગુ છું તમને, હું પ્રણામ કરું છું. આદિ જગદગુરુ શંકરાચાર્યનો પ્રસાદ છે અને મહાદેવના ભક્તો માટે આશીર્વાદ સ્વરૂપ સ્તોત્ર છે. દરેક મહાદેવના ભક્તોના સ્તોત્ર કંઠસ્થ હોવો જોઈએ. જે કોઈ 10 માળા પંચાક્ષર મંત્રને ન કરી શકે તેના માટે પંચાક્ષર સ્તોત્રનું ગાયન કરી લેવું એટલે 10 માળા બરાબર સ્તોત્ર બની જાય. મારા વહાલા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, આવા સ્તોત્રો બોલો, ઉર્જા મળશે, જીવન જીવવાનું સામર્થ્ય મળશે, જીવન જીવવા માટે નવી વિચારધારા પ્રાપ્ત થશે. સ્તોત્રમાં ઉર્જા હોય છે. કોની ઉર્જા હોય? જેમના દ્વારા સ્તોત્ર નિર્માણ થયું છે તેમની ઉર્જા સ્તોત્રમાં રચાયેલી હોય છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. સ્તોત્રનું નામ છે પંચાક્ષર સ્તોત્ર. ક્યારે પણ ભગવાન મહાદેવની પૂજા કરતા હો, અલગ અલગ મંત્ર સ્તોત્ર અષ્ટક સ્તુતિ કંઠસ્થ ન હોય તો પંચાક્ષર સ્તોત્ર બોલીને ભગવાન શિવની પૂજા કરી શકાય છે. નિત્ય શુદ્ધ રહેનારા દેવ છે. નિત્ય અશુદ્ધાય દિગંબરા, એ શિવ માટે બોલાણું છે. કોણ શુદ્ધ છે? તો કે જે દિગંબર છે. કોણ દિગંબર? તો કે દિશાએ જિનકે વસ્ત્ર, જે કપડાં નથી પહેરતા એ દિગંબર છે. તો જે કપડાં નથી પહેરતા એ શુદ્ધ છે નહીં. એ તો સ્થૂળ અર્થ છે દિગંબરનો. ગર્ભિત અર્થ કયો? દિગંબરનો ગર્ભિત અર્થ છે જેનું જીવન કપટ રહિત છે, જેનું જીવન દંભ રહિત છે, તે સાચા અર્થમાં સિદ્ધ છે અને તે સાચા અર્થમાં પવિત્ર છે. તેથી કહ્યું નિત્ય શુદ્ધ, તે શુદ્ધ છે. ગંગામાં સ્નાન કરનારો માણસ શુદ્ધ હોઈ શકે છે, પવિત્રાકરણ કરનારો માણસ શુદ્ધ હોઈ શકે છે, પણ સાચા અર્થમાં શુદ્ધ કોણ? તો શંકરાચાર્યજી મહારાજ કહે છે સાચા અર્થમાં શુદ્ધ તેને કહેવાય જે માણસ દંભ રહિત છે, દેખાવ રહિત છે, જેનું જીવન કપટ રહિત છે. એક જ મહાદેવ એવા દેવ છે કે જેના જીવન ચરિત્રમાં કોઈ જગ્યાએ તમને કપટ જોવા નહીં મળે. તેથી વર્ષોથી હું બોલતા હોઉં છું, શિવાલયમાં કોઈ પટ નહીં. કોઈ જગ્યાએ શિવાલયમાં પડદા જોયા? 24 કલાક શિવાલય ખુલ્લો રહે. અરે મહાદેવ આપણી રાહ જોવે છે કે એક વાર તો મારી પાસે આવ, તું એક વાર તો મારી પાસે આવ, તારી જીવન શૈલી બદલી દઉં, તારા ભાગ્યને ન ખોલી દઉં, તો એક વાર તો મેરે પાસ શિવાલય આવ, એક વાર તો આવ. 24 કલાક જાગતો દેવ, 24 કલાક જાગતો દેવ એ મહાદેવ છે. શિવાલયમાં કોઈ પટ નહીં. મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં અને કોઈ દિવસ કોઈની ખટપટ નહીં. આપણે તે ખટપટમાંથી ઊંચા જ નથી આવતા. આની વાત ત્યાં લઈ જઈ, ત્યાંની વાત આ લઈ જઈ, વાતનું વાવેતર કરીએ, વાતોનું વાવાઝોડું ઊભું કરીએ, નાનકડી વાતને મોટું રૂપ આપીએ, ઉહાપો ઉભો કરીએ. ઘરમાં અશાંતિ, પરિવારમાં અશાંતિ, કુટુંબ પરિવારમાં શાંતિ. ભગવાન શિવ કહે છે જીવનની વાસ્તવિકતાને સ્વીકારો અને જેવા અંદર છો તેવું જ મહાદેવના ભક્તોનું પહેલું લક્ષણ છે સરળતા, નમ્રતા, વિનમ્રતા.
સભ્યતા. મહાદેવ એક દેવ એવા છે જેનામાં અપરંપાર ગુણ છે. દુનિયા આખી ભેગી થઈ જાય તો પણ શિવજીમાં એક પણ દુર્ગુણ શોધી ન શકે. એક પણ દુર્ગુણ નહીં, દૂર દૂર સુધી કોઈ દુર્ગુણ નહીં. મહાદેવ રાજમહેલથી મહાન છે. મહાદેવ સોના ચાંદીના આભૂષણોથી મહાન છે. મહાદેવ શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરવાથી મહાન છે. મહાદેવજી મુકુટ પહેરવાથી મહાન છે. મુકુટ નથી પહેરતો, નથી પિતાંબર, નથી શ્વેતાંબર, નથી સોના ચાંદીના આભૂષણો. આ શિવજી મહાન કેમ? તો આપણા શાસ્ત્રો કહે છે ગુણાતીત છે, જેનામાં અનંત ગુણો, અનંત ગુણો, અનંત ગુણો. માણસ કુળથી જન્મથી મહાન નથી હોતો. દરેક માણસ પોતાના ગુણથી મહાન હોય છે, પોતાના સત્કર્મોથી મહાન હોય છે. આ શ્લોક મહાદેવ માટે બોલાણો છે. ગુણાતીત ગુણાધાર એ ભગવાન મહાદેવ છે. ગુણ બીજ ગુણાત્મક. શિવ કોણ? શિવનું રૂપ કયું? શિવનું સ્વરૂપ કયું? શિવ એટલા મહાન કેમ? વિશ્વના દેવતાઓ જેના ચરણમાં નિરંતર મસ્તક ઝુકાવતા રહે, નમામિ 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 કરતા રહે, તો મહાદેવ પાસે એવું તો શું રહેલું છે કે શિવ એટલા શ્રેષ્ઠ કેમ? તો કહ્યું ગુણાતીત. ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક. એ મહાદેવ છે, એ શિવ છે. ગુણેશ ગુણના બીજ ગુણીના ગુરવે તેથી મહાદેવને કહ્યું નિત્યા શુદ્ધા દિગંબરા, નિત્ય શુદ્ધ રહેનારા દેવ એવા ભગવાન મહાદેવ છે. ક્યારેક અવસર મળે તો પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરો. એમાં શિવાલય જાઓ ને ત્યારે ભૂલવું જ નહીં. શિવ સન્નિધો, મહાદેવના સન્મુખ બેસીને પાઠ કરવામાં આવે તો માણસ મહાદેવના લોકનો અધિકારી બને. મહાદેવનું લોક એટલે શિવલોક એટલે મેરા પછી બાંધીને કોઈ જગ્યાએ લઈ જતા છે ખબર નથી, પણ શિવલોકનો અર્થ શિવ મહાપડ ગ્રંથમાં કર્યો છે. તેના હૃદયમાં સૌના પ્રત્યે કલ્યાણનો ભાવ એક પ્રગટ થઈ જાય. શિવ શબ્દનો અર્થ છે કલ્યાણ. શિવલોક તેને કહેવાય જેના હૃદયમાં, જેના વિચારોમાં, જેના વ્યવહારમાં, જેની વાણીમાં બીજાના કલ્યાણનો ભાવ હોય. સર્વે સુગંતો સર્વે ભવંતુ. સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે, સૌને પ્રસન્નતા મળે, સૌને પરમાત્મા ચરણોમાં ભક્તિ મળે. સર્વે આને શિવલોક કહેવાય, આને શિવલોક કહેવાય. આવી જેની માનસિકતા નિર્માણ થાય તેને જીવતા શિવલોકની પ્રાપ્તિ થાય એવું સમજવું. આપણે જો મેરા પછીની વાતો કરીએ, મેરા પછી કઈ ખબર નહીં, કોઈનો ફોને નથી આવતો, કોઈનો મેસેજ નથી આવતો. શાસ્ત્ર કહે બધા અનુમાનો કર્યા છે. તેથી ક્યારે અવસર મળે તમારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, મહાદેવના સામે બેસી શિવ સન્નિધો પંચાક્ષરમ પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવ સન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સમુદતે શિવેન સમુદતે. મહાદેવના લોકમાં ગયા પછી માણસને મૃત્યુલોકમાં પાછું ફરવું નહીં પડે. આવા વચનોને વરદાનો આપ્યા છે. મારા ભાઈઓને મારી હૃદયની એક વિનંતી છે, ભલે થોડું ભોજન પ્રસાદમાં મોડું થાય, આપણે ભગવાનની આરતી કરીને કથા સ્થળ છોડવું. કારણ કે આરતી છે આર્તનાદ છે. આરતીમાં ભગવાનના આશીર્વાદ સમાયેલા હોય છે. આરતી કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, જય જયકાર કરીએ, ભગવાનને ખૂબ વિનંતી કરીને ત્યાર પછી કથા સ્થળ છોડીએ. આપણે સૌરાષ્ટ્રમાં કેવું, આમ ધૂનનું નામ લેવામાં તે બધા જ પુરુષો મંડપ બહાર જતા રહે. આવું ન કરે. અને જો મોટા મોટા દાન કરતા હોય, એટલું મોટું આપણે દાન ન કરી શકીએ, પણ જે માણસ દાન કરતો હોય તેના નામને એક તાળી પડીએ ને તો એ દાન કરીને એટલું જ પુણ્ય આપણને મળી જાય.
એનું સન્માન છે, તેનું સ્વાગત છે, તેને પ્રોત્સાહિત કર્યો છે, આપણી તાલીથી આહલાદિત બને. તેથી કથામાં કીર્તન સાંભળવું જોઈએ, કથામાં ભગવાનને ખૂબ યાદ કરવા જોઈએ. કથા એક ગંભીર વિષય છે. કથા કોઈ મનોરંજન થોડું છે, નાચગાન થોડું છે. તેથી મારા ભાઈઓને પ્રાર્થના, બને તો બહુ કાંઈ કામ ન હોય, ઉતાવળ ન હોય તો બેસવાનું. અને સમયસર જ અમારા આયોજકો કથાને વિરામ આપે છે. ક્યાં આટલું લાંબુ કાંઈ ખેંચતા નથી. નકર તો ઠીક ભાઈ 7, 7:30 વાગ્યા સુધી, આપણે 6 વાગે તો કથા વિરામ કરવાની હોય ને પછી ગંગા આરતી કરવાની હોય. ગંગા આરતીમાં પણ રહેવું જોઈએ. એટલોમાં આનંદ, અનુભૂતિ સુંદર થાય છે. અને પછી શાંતિથી ધીરે ધીરે, અને જમવાનું તો મોડે સુધી હાલ્યા જ કરે છે, બંધ નથી કરતા રસોડું. અમારા વઘાસિયા પરિવારના દિવ્ય ધામના સ્વયંસેવકો રસોડાના તાળા મારતા જ નથી. હવાર ત્યાં ગમે ત્યારે જાઓ તમે જમવા મળે, તમને ગમે ત્યારે બુંદી હોય, ગાંઠિયા હોય, પાપડ હોય, તમે આમ જો કેટલું જમવાનું. કોઈને ના જ નથી. નકર તો એમ થાય ચલો 8 વાગે એટલે રસોડું બંધ થઈ જશે. એવું બંધ થતું જ નથી. આ તમે રાતે 2 વાગે જાઓ તો તમને ગુંડીને ગાંઠિયા ખાવા મળે. લ્યો, 24 કલાક રસોડું ચાલે છે. અને ગુજરાતમાં એક આપણી કથાએ, આ મહાદેવની દિવ્ય ધામની કથાએ એક ડંકો મારી દીધો છે. વઘાસિયા પરિવારનો જયજયકાર થઈ ગયો છે. દૂરથી સંદેશ, દૂરથી ફોન આવે કે ક્યાં વ્યવસ્થા, ક્યાં આયોજન, ક્યાં દિવ્યતા. સૌ લોકો દર્શન કરે સોશિયલ મીડિયાના માધ્યમથી. આ બધા તમારા યુવાન દીકરાઓ નાની ક્લિપો બનાવે અને સુંદર રીતે વહેતી કરે. લોકો જોઈને એટલા આહલાદિત, આનંદિત બને છે. આ કથાનો સંદેશ હજારો લોકો સુધી નહીં, આ કથાનો સંદેશ લાખો લોકો સુધી નહીં, આ કથાનો સંદેશ કરોડો લોકો સુધી પહોંચ્યો છે કે દિવ્ય ધામ ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિમાં વેરાઈ માતાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આપણી કથા, આપણે મંડપમાં બેસેલા કેટલા 15,000 ભાઈઓ બહેનો છીએ. આપણી સંખ્યા 15,000 નહીં, ભોજનમાં 20,000. કથામાં 15,000, ભોજનમાં 20,000 માણસો. એટલે 5,000 માણસો આપણા પર કૃપા કરે છે કે મંડપમાં બેહવા નથી આવતા, એટલે આપણને સારી જગ્યા મળે છે. ખૂબ આભાર એનો. કારણ કે બધા જો આવી જાય તો આપણને જગ્યા ન મળે બેસવાની. અને આપણી તો તૈયારી મંચ ઉપર બેસાડવાની છૂટ આપણે તો. પણ જો આવતા હોય તો થોડી મિનિટો માટે 3 થી 4 મિનિટ હું કીર્તન કરાવીશ. પછી આપણે સંતો મહાપુરુષો પધારે છે, સૌનું સ્વાગત આગતા કરશું. આજે આપણા વિશેષ પ્રકારે શ્રી 1008 મહામંડલેશ્વર આપણા વિસામણ બાપુની જગ્યાથી પાળિયાદથી પધારેલા બા શ્રી નિર્મળાબા, ખૂબ હૃદયથી પ્રણામ. ખૂબ ઊંચાકની તાલીથી આપણે નિર્મળાબાને પગે લાગીએ છીએ, ખૂબ હૃદયથી. અમારા બાનો પણ સંકલ્પ છે ને, શિવાલય બને છે આપણા બાપુ ધામની અંદર. ત્યાં વિસામણ બાપુની જગ્યામાં શિવાલય નિર્માણ થાય અને શિવાલયનું એ કામ પૂર્ણ થઈ જાય પછી ભૈલુભાઈએ કીધું છે કે બાપુ તમારે કથા કરવા આવવાનો છે. બાનો સંકલ્પ છે કે પાળિયાદના આંગણે ગિરિબાપુ આપણે ભગવાનની કથા કરવી છે, પણ શિવાલયનું કાર્ય પૂર્ણ થાય પછી. અને તમે શિવાલય નિર્માણ કરો છો એ બદલ ગિરિબાપુ કોટી પ્રણામ કરે છે. તમારી પરંપરાને અમારા કોટી પ્રણામ. મહાદેવનું શિવાલય નિર્માણ કરો છો. સાથે બેઠેલી અમારી રામકથાની ગાયક, અમારી સાધુની દીકરી જિજ્ઞાબેન ગોંડલિયા, આપનું પણ ખૂબ હૃદયથી સ્વાગત છે. રામચરિત માનસ ભગવાન રામની કથા કરે છે. બધી જ કથા કરાય. 7 દી 9 દી હોય, ભગવાનના ગુણગાન ગાઈ મજા કરીએ. આઈએ દીકરીઓ, થોડી મિનિટો માટે આપનું સ્થાન જાળવી રાખજો. 3 મિનિટ કીર્તન કરાવીશ અને તરત આપણે ભગવાનની આરતી કરશું. આપણે ભાવથી આદરી. राम ने नृत्य किया, कृष्ण ने नृत्य किया, ऋषि मुनियों ने नृत्य किया, देवताओं ने नृत्य किया. આપણને શું વાંધો? મહાદેવ પોતે સ્વયં નૃત્ય કરે. છોકરાઓ આવી જાઓ, બધા કફનીઓ વાળા, આ જેટલા કામ નથી કરતા નવરા બેઠા બધા આવી જાય. આ બધાને લઈ જાઓ, આ બધાને લઈ જાઓ. મને
में कोई फरियाद नहीं रहेगी। हे महादेव, हे महादेव, हे महादेव। गणेश कार्तिक जो आया साथ पार्वती माँ, गणेश कार्तिक जो आया साथ पार्वती माँ, ब्रह्मा विष्णु इंद्र आया सौ संगा, ब्रह्मा विष्णु इंद्र आया सौ संगा, नारद वीणा रे बगाड़े संगीत गूंजी गाजे, संगीत गूंजी गाजे, मन वालो वालो शिव जी नु नाम लागे, डाक डमरू वागे ने शिव तांडव नाचे, शिव तांडव नाचे, मन वालो वालो शिव जी नु नाम लागे। अरे राम ने नृत्य किया, भगवान कृष्ण ने नृत्य किया, देवताओं ने नृत्य किया, ऋषि मुनियों ने नृत्य किया। महादेव नटराज राज नमो नमः। योगिनी समाधि टूटे आया कैलाश धाम, योगिनी समाधि टूटे आया कैलाश धाम, हर हर शंभो गूंजी उठे नाम, हर हर शंभो गूंजी उठे नाम, पद्मा घूंघर बांधी ने नंदी तालिया पे, नंदी तालिया पे, मन वालो वालो शिव जी नु नाम लागे, डाक डमरू वागे ने शिव तांडव नाचे, शिव तांडव नाचे, मन वालो वालो शिव जी नु नाम लागे। हे महादेव, हे महादेव, हे महादेव। गिरी कह महादेव कृपा के उज्ज्वल दया, गिरी कहे महादेव कृपा के उज्ज्वल दया, भक्तों ने तो रक्षा कर त्रिशूल लैने हाथ, भक्तों ने तो रक्षा कर त्रिशूल लैने हाथ, साधे मोटा पिशाच देवो नाचे, आज देवो नाचे, मन वालो वालो शिव जी नु नाम लागे, डाक डमरू वागे ने शिव तांडव नाचे, शिव तांडव नाचे, मन वालो वालो शिव जी नु नाम लागे। अरे ताली महादेव ने वाली। शाबाश। से गाओ, गाओ गाओ प्रेम से गाओ, अरे प्रेम से गाओ, दिल से गाओ, प्रेम से गाओ, दिल से गाओ, अरे दिल से गाओ, प्यार से गाओ, दिल से गाओ, प्यार से
शिवाय हरि ओम नमः शिवाय ओम नमः 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 शिवाय हरि ओम नमः शिवाय भाइयों बोले बहनों बोले, भाइयों बोले बहनों बोले, अरे भाइयों बोले बहनों बोले, भाइयों बोले बहनों बोले, भक्तों के रखवाल हरि ओम नमः शिवाय सब भक्तों के रखवाल हरि ओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय बोलिए सोमेश्वर महादेव देव की